એમજીવીસીએલ દ્વારા ગરબાડા નગરમાં દે ધનાધન લાંબા સમયથી લાઇટ બિલ ન ભરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી। ગરબાડામાં 3 લાખ જેટલું લાઇટ બિલ બાકી નીકળતા એમજીવીસીએલ દ્વારા કાર્યવાહી 1.5 લાખની રિકવરી થઈ। આગામી સમયમાં જો તમારું બાકી રહેલું લાઇટ બિલ ન ભરશો તો તમારું પણ વીજ કનેક્શન કપાઈ શકે છે। કહેવાય છે કે માર્ચ મહિનો એ હિસાબી મહિનો ગણવામાં આવે અને સરકાર દ્વારા બાકી રહેલી રકમની વસૂલાત કરવામાં આવતી હોય છે। ત્યારે ગરબાડા નગરમાં એમજીવીસીએલ દ્વારા લાઇટ બિલ ન ભરતા લોકો સામે લાલાંગ કરી હોય તેમ જોવા મળી રહ્યું છે। ગરબાડા એમજીવીસીએલ દ્વારા છેલ્લા 4 દિવસ અગાઉ ગરબાડા નગર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બાકી રહેલ લાઇટ બિલ 4 દિવસમાં ભરવા માટે લોકોને રેડિયો મારફતે સૂચનાઓ આપવામાં આવી, જેમાં ગત તારીખ 7 ફેબ્રુઆરીથી ગરબાડા નગરમાં એમજીવીસીએલ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો અને ગરબાડા નગરમાં વણકરવાસ, રોહિતવાસ, આઝાદ ચોક સહિત કાંચીવાડ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી લાઇટ બિલ ન ભરતા તેમજ વધુ લાઇટ બિલ રકમ બાકી હોય તેમના કનેક્શન એમજીવીસીએલ દ્વારા કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એમજીવીસીએલ દ્વારા છેલ્લા 2 દિવસમાં 12 કરતાં વધુ કનેક્શન કાપી 1.5 લાખથી વધુ રિકવરી કરી હોવાની માહિતી પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લો બ્યુરો ચીફ।